જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। જિલ્લા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું અને ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો અને જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે, રાજકીય ચર્ચાઓ વધી છે। અહીં જિલ્લા પંચાયતની બેઠક સીલ બેઠક, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો અને પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે। વિસ્તારમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર સીલ બેઠક પરથી અને ફરગંટા ગામના માજી સરપંચ ભીમાજી માલમે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું અને ભાજપના જિલ્લા પંચાયત સીલ બેઠકના જે ઉમેદવાર છે જયેશ ચુડાસમા તેમને સમર્થન જાહેર કર્યું છે અને તેના કારણે ચર્ચાઓ જાગી છે। ભીમજીભાઈ નારાયણભાઈ માલમ, મેં આજ સવારે આમ આદમી પાર્ટી ઉમેદવારી કરેલ હતી, પણ મને 2-3 દિવસ ખટકતું હતું કે અમારા ઉમેદવાર જયેશભાઈ ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકર છે અને આજુબાજુના વિસ્તારમાં બહુ એનું બહોળું કામ છે, એટલે ભાજપે એને ટિકિટ આપી એટલે મને બહુ દુઃખ થયું। એટલે મેં મારી ઉમેદવારી પત્ર પરત ખેંચી અને એને ટેકો જાહેર કરેલ છે જયેશભાઈને।